અતિવૃષ્ટિથી વ્યાપક નુકસાન। આણંદ જિલ્લાના ઉડ શહેરમાં વરસાદ તથા પવનથી ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોના કેળાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વરસાદ અને પવનથી તૈયાર કેળાનો પાક પડી ગયો છે અને તળાવ કિનારેની આજુબાજુ રહેતા તથા ગામોમાં ઘરોમાં પાણી પેસી ગયું છે। ઘર વખરી પલળી ગઈ છે। ગામના દરેક તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા છે। પાણી ઓવરફ્લો થવા પામ્યું છે। મોટા મોટા વૃક્ષો વડ લીમડા પડી ગયા છે। નીચાણવાળા વિસ્તારોના ખેતરો તથા ઘરોમાં પાણી છે। હજુ 2 દિવસ સુધી અતિ વરસાદની આગાહી છે। કેળા પપૈયા તથા નવા ટીસ્યુના રોપને નુકસાન પહોંચ્યું છે। અમુક ઘરો વરસાદથી પડી ગયા છે। ખેતરોમાં જવાના રસ્તાઓ પર વૃક્ષો પડ્યા છે। રસ્તાઓ તૂટી ગયા છે। આ અંગે સરકારી તંત્ર તરફથી જે પ્રજાજનોને ખેડૂતોને સહાય મળે તો સારું। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ। મારું નામ હરમનભાઈ ધુરાભાઈ પટેલ, ઓડ રહેવાસી છું। મારા ઓડમાં લગભગ 80થી 90% નુકસાન કેરોમાં થયું છે। કેરામાં મુખ્ય પાક અમારો છે તે અત્યારે અમારું 4 વીઘા ખેતરમાં પાક છે બધો નુકસાન થઈ ગયો છે, પડી ગયો। તૈયાર કેરો પડી ગયા છે। તો સરકારને એટલી નમ્ર વિનંતી કે અમને સહાય કરે।